તો ગાઈસ ગુડ મોર્નિંગ માય વિડીયો. તો આજે જવાનું છે દવાખાને. તો દવાખાને જવાનું છે કારણ કે માસી દવાખાને છે, માસાને દાખલ કર્યા છે. તો માસાને છે ને કાલે ગાંઠ થઈ ગઈ ગળામાં. તો માસાને અત્યારે દાખલ કર્યા છે. કાલના 4 વાગ્યાના દાખલ કર્યા છે. તો અત્યારે હું જાઉં છું દવાખાને અને માસા માટે મેં દફતરમાં છે ને ગાઈસ વસ્તુ બધી લઈ લીધી છે. એને ઓઢવાનું અને માથે રાખવાનું ઓસીકું લઈ લીધું છે ને અત્યારે હું જાઉં છું દવાખાને. તો ચાલો તમને દવાખાનાનું બતાવીશ. માસા કાલના દાખલ છે, તેના ગળામાં ખબર નહીં કેમ ગાંઠ થઈ ગઈ. તો એ ગાંઠ આજ સવારના ડૉક્ટર આવવાનો હતો, તો લગભગ આવી ગયો હશે. તો તમને ત્યાં જઈને બતાવીશ. અને ગાઈસ મારા ઘરે ગુંડામાં ફાલ આવી ગયો છે ને ગાઈસ ફાલ છે ને જો હું તમને બતાવું. જો ગાઈસ આ ફાલ કેવો આવી ગયો છે. તો ફાલ આવી ગયો છે રાતના. તો ગાઈસ આ નીચે છે ને સાયકલ આગળ ફાલ એટલો આવી ગયો હતો. રાતના ફાલ એટલો આવી ગયો હતો કે હાવ ચાલવા જેવું ના રહે તેવો ફાલ આવી ગયો હતો. તો ચાલો લાઇટ હું થોડીક ફૂલ કરી લઉં ગાઈસ. લાઇટ ડીમ છે, જોઈ લઉં પેલા બરોબર આવું જ. હા ગાઈસ હવે તમને હું દેખાતો હશે કારણ કે મેં લાઇટ થોડીક ફૂલ કરી છે. તો હું હવે તમને દેખાતો હશે. તો રાતના તો ચાલવા જેવું એ આમ હતું નહીં કારણ કે પગમાં જ ફાલ આવે ને શું કહેવાય કે હવે આપણે દવાખાને જઈએ. રાતના તો હું ગાઈસ હાવ અહીં ઘરમાં હાવ એકલો હતો, કોઈ નહોતું, સાવ હું એકલો હતો. નહોતા તો જાઉં છું દવાખાને. તો ગાઈસ મેં તારું મારી દીધું છે, અહીં મારી દીધું છે તારું. તો હવે જાય હવે બહાર, હવે જાય દવાખાને. તો ચાલો દવાખાને જઈએ. તો સાયકલ લઈ લીધી છે, અહીં બધું બંધ કરી દીધું. સાયકલ લઈ ને દવાખાને જઈ. તો દવાખાને હું તમને ગાઈસ અચાનકનો કચરો છે ને એ નીચે પડી ગયો તો. અચાનકનો હું સાયકલ લઈને અહીં પહોંચ્યો ને ગાઈસ, તો હાવ નીચે કચરો પડી ગયો તો. તો મેં ઉપાડીને પાછો રાખી દીધો. જો આ કચરો તડકામાં તમને નહીં દેખાય ને. ચાલો હવે હું જાઉં બહાર. દરવાજો ખોલીએ. તડકાનો વ્યૂ નથી આવતો. તો ચાલો. તો ગાઈસ આપને હવે જાય છે ઘરની બહાર કારણ કે. તો ચાલો ગાઈસ મેં સાયકલ બહાર કાઢી લીધી છે. જો આ સાયકલ મેં બહાર કાઢી લીધી. હવે દરવાજાને તારું મારી દે પછી જાય દવાખાને. આજ ખબર નથી ગાઈસ કે આજ સવારના પોરમાં આવું થશે કારણ કે આજે પાછો હું એકલો હતો ને ઘરે કોઈ હતું નહીં. સવારના પોરમાં મારે બધી કરવું પડ્યું, ચા ને બધી. ને પાછળનો કેમેરો તો તને ગાઈસ તડકામાં સરખી રીતના આવતો નથી. તો આવું છે. આ વિડીયો થોડો લાંબો થશે પર આપણે સમય નહીં ગવાવીએ ને હવે જઈએ આપણે મંજિલ ઉપર. તો ચાલો દવાખાના હું તમને બતાવીશ માસી અને માતાની હાલત કેવી છે. તો ચાલો હવે જઈએ આપણે દવાખાને. ગાઈસ હું રોડ ઉપર પહોંચી ગયો છું. જો આ નરસન ટેકરી આવી ગયું છે. હજી જવાનું છે ગામમાં. તો જો ગાઈસ અહીં અત્યારે ફૂલ ટ્રાફિક હોય. ગાઈસ તો હું દવાખાને પહોંચી ગયો છું ને સાયકલ અહીં રાખી દીધી છે. તો ચાલો હવે દવાખાને હું જઈએ. અંદર સાઈડ જઈને તમને માસી બતાવવાનું ખાવાનું. તો ગાઈસ હવે અંદર જાઉં છું પછી બતાવવાનું. ગાઈસ તો હું પહોંચી ગયો છું દવાખાને. માસી ઉપર છે. તો હવે હું જાઉં. બાય, જય શ્રી કૃષ્ણ.
ગાઈસ, તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયો તમને મળતા રહે. તો મળીએ નવા મિની વ્લોગમાં.